હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક. તો કારેલાનું શાક બનાવવા માટે આપણે અહીંયા 3 નંગ કારેલા લીધા છે, જેની ઉપરથી મેં જાડી છાલ કાઢી નાખી છે અને નાના નાના ટુકડા કરીને બેયાનો ભાગ કાઢી લઈશું. કારેલા કટિંગ કરતી વખતે મેં પાણી આ ગરમ અગાઉથી જ મૂકી દીધું હતું. તેમાં આપણે અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરી કારેલા બાફવા મૂકી દઈશું. કારેલા બફાય ત્યાં સુધીમાં આપણે થોડા શાકભાજી લઈને કટિંગ કરી લઈએ. મસાલો બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ અને સફેદ તલ શેકીને લીધા છે. અડધા વાટકા જેટલા ક્રશ કરેલા સિંગદાણા ઉમેરીશું. આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. અહીંયા મેં તજ, લવિંગ, બાદિયા અને તીખા પીસીને ઉમેર્યા છે. હવે આપણે બધા બેઝિક મસાલા ઉમેરી મસાલો તૈયાર કરી લેશું. એમાં મેં લાલ મરચું પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર, આખું જીરું, ગળપણ માટે થોડી ખાંડ, અડધા લીંબુનો રસ, થોડા કોથમીરના પાન. હવે બધું મિક્સ કરી લેશું. તો મસ્ત એવો ચટાકેદાર મસાલો તૈયાર છે. તો મેં આ રીતે મસાલો કારેલામાં ભરી લીધો છે. ત્યાર પછી થોડું ગરમ તેલ મૂકીને બધા કારેલાને તળી લેવાના છે. કારેલાને ફેરવીને થોડી વાર માટે તળવા દેવાના છે. કારેલા તળાઈ ગયા છે એટલે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. એ જ તેલમાં હવે આપણે શાક વઘારી લઈશું. 1 ચપટી જીરું, આદુ લસણની પેસ્ટ, લીલા મરચાં, ટામેટાં બધું બરાબર મિક્સ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર બધું બરાબર મિક્સ કરી લઈશું.
તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. કારેલા ભરતી વખતે 2 ચમચી જેટલો મસાલો વધ્યો હતો તે જ મેં ગ્રેવીમાં ઉમેર્યો છે. બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે ભરેલા કારેલા આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું. ચમચાની મદદથી કારેલાને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું. જો તમારે વધારે ગ્રેવી કરવી હોય તો તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો, નહીંતર આવી રીતે પણ તમે રાખી શકો છો. શાક ઉપરથી મેં લીલા ધાણા ઉમેર્યા છે. તો આપણું શાક તૈયાર છે. સર્વ કરી લઈએ આપણું ભરેલા કારેલાનું શાક. જો તમને મારા ભરેલા કારેલાના શાકની રેસીપી ગમી હોય તો તમે તમારા ફ્રેન્ડ અથવા ફેમિલી સાથે શેર કરજો. Thank you for watching.